તો બુલેટિનમાં હવે વાત રોગચાળા વિશે। શિયાળાની શરૂઆત થતાની સાથે જ હવા પ્રદૂષણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને આ તમામની વચ્ચે અમદાવાદમાં રોગચાળાનું પ્રમાણ ઝડપથી હવે વધી રહ્યું છે। સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। શરદી, ખાંસી અને સાથે જ ઉધરસના કેસો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। પ્રદૂષણના પગલે અસ્થમા અને સાથે જ ફેફસાના દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે। શહેરભરમાં વધતા જતા પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં પણ લોકોને તકલીફ થઈ રહી છે, તેમાં પણ વધારો થઈ રહ્યો છે। શહેરભરમાં સવારે અને સાંજના સમયે પ્રદૂષણનું સ્તર ખૂબ જ ઊંચું જોવા મળી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે, તેની અસર હવે લોકો પર જોવા મળી રહી છે। રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે, કેવા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ લવલીન, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ચઢાવ ઉતાર જે છે તે જોવા મળી રહ્યા છે અને શિયાળાની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારે હવે ધીરે ધીરે પ્રદૂષણનું પ્રમાણ જે છે તે વધતું જોવા મળી રહ્યું છે। પ્રદૂષણની ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ તો વહેલી સવારે અને સમી સાંજની જ્યારે વાત કરીએ ત્યારે પ્રદૂષણનું સ્તર જે છે તે ખૂબ જ ભયજનક જોવા મળતું હોય છે અને જેનું મુખ્ય કારણ જે પ્રકારે ઔદ્યોગિક એકમો આવેલા છે, સાથે સાથે જે પ્રકારે રોડ રસ્તા અને બાંધકામની સાઇડો જે છે તેના પરનું સૌથી વધુ જોખમ જે છે તે જોવા મળતું હોય છે અને તેના કારણે થઈને લોકોના સ્વાસ્થ્ય પર પણ ક્યાંક અસર થઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। રોગચાળાની જ્યારે વાત કરીએ તો રોગચાળાની અત્યારે હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં વાત કરીએ તો ગત સપ્તાહની વાત કરીએ તો ઓપીડીની સંખ્યામાં ધરખમ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। અમારી પાછળના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ સોલા સિવિલ હોસ્પિટલના દ્રશ્ય છે કે જ્યાં કહી શકાય કે જે છેલ્લા એક અઠવાડિયાની જ્યારે વાત કરીએ તો 14,152 જેટલા દર્દીઓ જે છે તે ઓપીડીમાં નોંધાયા હતા અને ખાસ કરીને જ્યારે આ શિયાળાની શરૂઆત થતી હોય છે ત્યારે ઋતુમાં પણ પરિવર્તન આવતું હોય છે અને તેના કારણે થઈને શરદી, ખાંસી, ઉધરસ સહિતના જે કેસો જે છે તેમાં ધરખમ ઉછાળો જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુની જ્યારે વાત કરીએ તો ડેન્ગ્યુમાં 103 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં 4 જેટલા કેસ જે છે તે પોઝિટિવ આવ્યા હતા। ત્યારબાદ ચિકનગુનિયાની વાત કરીએ તો તેમાં 3 કેસ, સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને તેના કારણે થઈને 4 જેટલા નમૂના લીધા હતા, તેમાંથી 2 જેટલા મેલેરિયાના કેસ જે છે તે પણ પોઝિટિવ આવ્યા હતા। સાથે સાથે ડાયરિયાના 33 કેસ, હેપેટાઇટિસના 4 કેસ, આ પ્રકારે રોગચાળાનું જે પ્રમાણ જે છે તે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જ્યારે વાત કરીએ જ્યારે આ પ્રકારે જ્યારે ઋતુમાં ફેરફાર જોવા મળતો હોય છે, પ્રદૂષણનું સ્તર વધતું હોય છે, ત્યારે બાળકોમાં પણ ચિંતાજનક પ્રમાણ જે છે તે જોવા મળતું હોય છે અને તેને લઈને સોલા સિવિલ હોસ્પિટલની આપણે વાત કરીએ તો હોસ્પિટલમાં 50 કરતાં પણ વધુ બાળકો જે છે તેને હાલ દાખલ કરવાની ફરજ પડી છે અને સાથે દરરોજ ઓપીડીની સંખ્યાની વાત કરીએ તો દરરોજ ઓપીડીમાં 150થી વધુ બાળ દર્દીઓ જે છે તે આવી રહ્યા છે અને પોતાનું શ્વાસનું જે ચેકઅપ જે છે તે કરાવી રહ્યા છે। એટલે કે પ્રદૂષણનો માર જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને તેના કારણે થઈને અસ્થમા અને ફેફસાના દર્દીઓમાં પણ ક્યાંક વધારો થયો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, કેમ કે સવારે અને સાંજે જે પ્રકારે પ્રદૂષણનું સ્તર જે છે તે ખૂબ જ ઊંચું જોવા મળતું હોય છે અને એક્યુઆઈની જ્યારે વાત કરીએ તો એક્યુઆઈ જે છે તે પણ અત્યારે હાલ હાઈ લેવલમાં જોવા મળતો હોય છે અને તેના કારણે થઈને આ પ્રકારે પ્રદૂષણના સ્તરના કારણે થઈને મહત્વનું છે કે લોકોમાં જે છે તે ક્યાંક રોગચાળો વકરે હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે સાથે જ્યારે આ રીતે પ્રદૂષણનું પ્રમાણ વધતું હોય છે ત્યારે તબીબો જે છે તે પણ ખાસ કરીને સલાહ આપતા હોય છે કે વહેલી સવારે અને મોડી સાંજે જો જરૂર ન જણાય તો ઘરની બહાર નીકળવા માટેની મનાઈ કરવામાં આવે છે। સાથે સાથે કહી શકાય કે માસ્ક જે છે તે પહેરવા માટેનું પણ સૂચન કરવામાં આવી રહ્યું છે। એટલે કે લવલીન, સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે હવે શિયાળો જે છે તે ધીરે ધીરે જામતો જોવા મળી રહ્યો છે અને શિયાળામાં આ પ્રકારે પ્રદૂષણનું સ્તર જે છે તે વધતું હોય છે અને તેને લઈને દર્દીઓમાં પણ ક્યાંક હાલાકી જોવા મળતી હોય છે, દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળતો હોય છે। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ખાલી સોલા સિવિલ હોસ્પિટલ નહીં પરંતુ શહેરની જ્યારે વાત કરીએ તો શહેરની પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ શરદી, ખાંસી સહિતના જે કેસો જે છે તેમાં ઉછાળો જોવા મળતો હોય છે અને અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે હાલ રોગચાળો ક્યાંક વકરે હોય તે પ્રકારનું અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યભરમાં જે રીતે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ અમદાવાદમાં હવે રોગચાળાએ માથું ઊંચક્યું છે, સતત કેસો સામે આવી રહ્યા છે, શરદી, ખાંસી સહિત ઉધરસના કેસો પણ નોંધાયા છે।